હાલ એક મોટી ખબર સામે આવી રહી છે. ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે માછીમારો દરિયામાં માછલીઓ પકડવા જતા હતા તો તેમને તે દરમિયાન 100 કિલો વજન ધરાવતું સ્ફટિકનું શિવલિંગ મળી આવ્યું હતું. દરિયામાં માછલી પકડવા ગયેલા માછીમાર ભાઈઓની જાળમાં આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતું શિવલિંગ ફસાઈ ગયું હતું, જેને તેઓ કાવી દરિયા કિનારે લાવ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા. આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમાં તરતો હતો, પરંતુ ભરતીના નીર ઓસરતા જ તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો. આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી કાવી દરિયા કિનારે લાવ્યા હતા, જ્યાં દરિયા કિનારે તેને મૂકીને પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું તથા અંદરથી શંખ, નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું હતું. આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા માટે દરિયાકાંઠે ઉમટી પડ્યા હતા અને સ્ફટિકના શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે લઈ જવામાં આવ્યું હતું. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.